બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનો નાના જામપુર ગામના રહીશો દ્વારા રોડ ઉપરના ખાડા પૂરવાની કરાયેલ માંગ ક્યારે સ્વીકારાશે? સરકારી અધિકારીઓને વારંવાર થરાની નાના જામપુર રોડના ખાડા પૂરવાની રજૂઆત કરવા છતાં નથી ઉડતી કુંભકર્ણની નિદ્રા। થરાથી નાના જામપુરના ગામ વિકાસથી ઉભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બૂમરાણ પડી રહી છે। નાના જામપુરના લોકોએ જણાવ્યું હતું કે કોઈ વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલાની ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી। સોસાયટીના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। નાના જામપુરના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। વહીવટી તંત્રની મનમાની તપાસ માટે લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે। શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિદ્રામાં સૂતેલું આ તંત્ર જાગશે ખરા? એ તો હવે આવનાર સમય જ બતાવશે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા। સરકારને અમે વારંવાર રજૂઆત કરી બરોબર, પણ કોઈ તંત્ર અમારું કોઈ ઓભળતું નથી અને અમારે અવાર જવારમાં ખૂબ તકલીફ પડે છે। કેટલાય બાઇકોવાળા હાથ પગ ભગાઈ રહ્યા છે, કેટલાય રિક્ષા નાના મોટા સાધનો મારા અહીંયા પલટી મારી ગયા છે। વરસાદના કારણે ખાડા ભરાઈ જાય એટલે અમારે ક્યાંથી નીકળવું એ જ અમને કંઈ ખબર સમજણ નથી પડતી બરાબર। અને એક બીજું કહેવામાં આવે છે કે અમારો આ રોડનો વરસાદનું પાણી ચાઈ નીકળે એવો કોઈ રસ્તો નથી બરાબર। એટલે રોડ થોડોક ઊંચો ઉપાડવામાં આવે તો અમારે પાણીનો કોઈ નિકાલ થાય તો આ રોડ અમારો ના તૂટે। બીજું કહેવામાં આવે છે કે આજુબાજુ જે સોસાયટીઓના ઘરો છે એના પણ પાણી નાવા ધોવાના રસ્તા ઉપર પાણી આવવા જાય છે બરાબર। એટલે અમને મોટું નુકસાન તો એ લોકોનું બહુ થાય છે, એટલે રોડ ઘણો એના કારણે તૂટે છે બરાબર। એટલે અમારે વારંવાર તંત્રને રજૂઆત કરી પણ કોઈ અમારું સાંભળતું નથી। વરસાદની ખૂબ સમસ્યા છે, ખૂબ વરસાદ પડે છે અને એક અહીંયા રોડ એક તૂટી ગયો છે અને સાઈડમાં એક થરા આજુબાજુની એક સોસાયટી છે, સોસાયટીમાંથી ખૂબ પાણી આવે છે। પાણીના કારણે આ રોડ બિલકુલ તૂટી ગયો છે બરાબર। એટલે અહીંયા જતા બાળકો તથા નિશાળીઓને હેડવામાં ખૂબ હાલાકી પડે છે। એટલે અમારી તો એટલી રજૂઆત છે કે સત્વરે આ રોડ સારી રીતે બનાવે, એ જ માગ છે। થોડોક ઊંચો ઉપાડી